નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। દર્શક મિત્રો, વડોદરાના બાજલપુર વિસ્તારમાં આવેલી ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીનમાં આત્મીય ગ્રુપના સંજય પટેલ દ્વારા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ ફરિયાદમાં જે આરોપીઓના નામ હતા તેમને વડોદરા કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે। ત્યારે 13 જૂનના રોજ ચોક્કસ પ્લાનિંગ સાથે આત્મીય ગ્રુપ સાથે સંકળાયેલા મનાતા કેટલાક લોકો દ્વારા ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીન જેની દેખરેખ શ્રીમ કન્સ્ટ્રક્શન દ્વારા કરાઈ રહી છે તેમને ત્યાં આવીને ભારે તોડફોડ કરીને આત્મીય ગ્રુપ દ્વારા કબજો મેળવી લેવામાં આવ્યો હતો। આ અંગેની ફરિયાદ માજલપુર પોલીસ સ્ટેશન ખાતે શ્રીમ કન્સ્ટ્રક્શનના કર્મચારી તારીખ 13મી જૂનના રોજ જ રોબિન પરમાર દ્વારા આપવામાં આવી હતી અને જ્યારે ફરિયાદી રોબિન પરમાર માજલપુર પોલીસ સ્ટેશન ખાતે ન્યાયની અપેક્ષાએ બેઠો હતો એ દરમિયાન બીજી બાજુ આત્મીય ગ્રુપના માણસોએ જમીન ઉપર આવીને ભારે તોડફોડ મચાવી ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો હોવાનું ખુદ ફરિયાદી રોબિન પરમાર દ્વારા જ જણાવવામાં આવ્યું છે। ત્યારે સવાલ એ આવે છે કે ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ઓથોરાઇઝ સિગ્નેટરી અને ડિરેક્ટર કિશોર સુરતવાલા દ્વારા તારીખ 28મી મે 2026ના રોજ વડોદરા પોલીસ કમિશનરને ઉદ્દેશીને જે ફરિયાદ આપવામાં આવી એ અને તારીખ 13મી જૂનના રોજ રોબિન પરમાર દ્વારા માજલપુર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલી ફરિયાદ ઉપર પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નહીં અને 13મી તારીખના રોજ સંજય પટેલ દ્વારા મોડી સાંજે નોંધાવાયેલી ફરિયાદ ઉપર જે કાર્યવાહી થઈ એ શંકા ઉપજાવી રહી છે। કારણ કે આત્મીય ગ્રુપના સંજય પટેલ દ્વારા અપાયેલી ફરિયાદ પહેલા જ ઓલરેડી 2 ફરિયાદો અલગ અલગ તારીખે અને અલગ અલગ જગ્યાએ નોંધાવવામાં આવી હતી। એને પોલીસ દ્વારા કોના દબાણથી સાઈડ ઉપર મૂકી દેવામાં આવી એવો પણ સવાલ પૂછાઈ રહ્યો છે। આધારભૂત માહિતી અનુસાર ભાવેશ અમીનની શ્રીમ કન્સ્ટ્રક્શન દ્વારા સંજય પટેલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાવવામાં આવેલી ફરિયાદ ઉપર પોલીસે એક પક્ષીય કાર્યવાહી કરીને આત્મીય ગ્રુપને ફાયદો થાય એ દિશામાં કામ કર્યું હોવાના પણ આક્ષેપો કરાયા છે। ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે આ સમગ્ર ઘટનામાં જાણી જોઈને કોઈ એક ચોક્કસ પક્ષને બચાવીને ફાયદો થાય એવું કૃત્ય કરીને પોલીસની ખાખી વર્દી ઉપર છાંટા ઉડાડનાર અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવી પણ જરૂરી થઈ પડી છે। વડોદરાની ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીનના આ હાઈ પ્રોફાઇલ વિવાદમાં આગામી 2 દિવસોમાં સ્ફોટક ખુલાસાઓ થશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે। એ માટે આપ નેશન પ્લસ ન્યૂઝને જોવાનું ચૂકશો નહીં। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।